જુલાઈ મહિનામાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયેલું હતું, જે બાબત ધ્યાનમાં રાખી સરકારશ્રી દ્વારા 350 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર થયેલ છે. જેમાં જોઈએ તો બિનપિયત પાકોમાં 33% નુકસાન થયેલું હોય તેવા ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 અને તે વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મળવાપાત્ર થશે. ત્યારબાદ પિયત પાકોમાં 22,000 રૂપિયા હેક્ટર દીઠ આપવામાં આવશે, જે પણ 2 હેક્ટર સુધી આપવામાં આવશે. અને બાગાયતી પાકોમાં 22,500 હેક્ટર દીઠ અને તે પણ 2 હેક્ટર સુધી સહાય આપવામાં આવશે. તો આ પેકેજનો લાભ કયા કયા જિલ્લા અને કયા તાલુકાઓમાં મળવાપાત્ર છે, જે વિશેની આપણે વિગતવાર માહિતી જોઈએ. તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. વિધાનસભામાં કૃષિમંત્રી રાઘવજી પટેલે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું. રાજ્યમાં જુલાઈ 2024માં પડેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત 1.50 લાખથી વધુ ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે સહાય જિલ્લા વાઇઝ જોઈએ તો જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લામાં આપવામાં આવશે. આ જિલ્લાઓના કુલ 45 તાલુકાઓમાં આ સહાય આપવામાં આવશે. તો સરકારશ્રી દ્વારા જાહેર કરેલ રાહત પેકેજ કુલ 45 તાલુકાઓમાં ચૂકવવામાં આવશે.